નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. મેટ્રો 18 સાથે હું છું રોનક. સમાચારની શરૂઆત કરીએ તો વડોદરામાં સવારથી જ સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે બાજવા ગામમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. વરસાદના કારણે બાજવા છાણી ગરનાળું બંધ થયું હતું, જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. 30 વર્ષથી આ તકલીફ છે. કોઈ નારાનો ઉકેલ આવતો જ નથી કે મને આંખો ઓછું દેખાય. હવે કેવી રીતે મારે ચાલુ કેવી રીતે પડવું? હવે ઘરમાં કોઈ કમનાર હોય તો મેં કમી નહીં શકું. 30 વર્ષ હાલત કોઈ રોડે સુધારો કશું જ નહીં છે એટલે. કોનો વાંક કરશો? આ કોનો વાંક? સરકારનો જ વાંક છે ને કોનો વાંક? પાણી કેવું છે આ જો અમે બૈરું માણસ કઈક પડી જઈએ, હાથ પગ ભાગી જાય તો હવે અમારા ધણી નથી, અમારા છોકરાઓ છે. બહુ અત્યારે કોઈની હારી છે, કોઈની હારી હોય કોઈની ના હોય તો પછી અમારે કેવી મુસીબત. હાથ પગ અમારા ઉંમર થાય છે ને ભાગી જાય. તમારે 59 વર્ષની ઉંમર છે તો પડી જઈએ ને હાથ પગ ભાગી જાય તો અમારું શું થાય? શું તકલીફ પડી રહી છે? હા, પાણી આવવા જવાની બહુ તકલીફ પડી રહી. શું કહો છો? વ્યવસ્થા કઈ કરવી જોઈએ? હા, કરવી જોઈએ ને. તો રોજ સવારે કેટલું ચાલ કરીએ, આટલું બધું ફરીને ગોલ ફરીને આવવાનું રોજે. તો અમે તો કઈ આવું બધું કઈ તો કેવું થાય? એનું એ નિવારણ કરવું જોઈએ ને પાણીનું. નજીવા વરસાદે બાજવા છાનીનો બ્રિજ વાહન વ્યવહાર માટે થયો બંધ. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ નજીવો વરસાદ પડ્યો છે અને આ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. નાગરિકો જીવનું જોખમ ખેડી અને અહીંથી પસાર થઈ રહ્યા છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે, અહીંયાથી રોજ હજારો વ્હીકલ પાસ થતા હોય છે શહેરમાં આવવા માટે. ત્યારે વર્ષોથી આ પરિસ્થિતિ છે કે નજીવો વરસાદ પડે છે એટલે આ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ થઈ જાય છે. હાલ નજીવા વરસાદમાં બાજવા છાની બ્રિજની હાલત આ થઈ છે. સ્થાનિક કોર્પોરેટર વારંવાર રજૂઆત કરતા હોય છે, પરંતુ તંત્રના બેરાકાને વાત નથી સંભળાતી અને લોકોને જીવના જોખમે મુસાફરી કરવી પડે છે. અને જે લોકો જીવનું જોખમ ખેડવા તૈયાર નથી એમને પેટ્રોલ નો વેડફાટ કરીને શહેરમાં આવવું પડે છે. આશા રાખીએ કે સ્માર્ટ સિટીના સત્તાધીશો તાત્કાલિક આનું નિરાકરણ લાવે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. ભારે વરસાદને લઈ વડોદરા મહાનગરપાલિકા એલર્ટ મોડ પર જોવા મળી હતી. ત્યારે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ વરસાદને લઈ માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે કેચ ધ રેન અંતર્ગત કામગીરી કરવામાં આવી રહી છે. ફ્લડ મેનેજમેન્ટ પ્રમાણે કામગીરી થઈ રહી છે, તેમજ ઉપરવાસમાં પડતા વરસાદનું સતત મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત અત્યારે જે પાણી આવી રહ્યા છે ઉપરવાસમાં, જે વોટરશેડ એરિયાઝમાં, એ પાણી અત્યારે અમે હાલોલ અને આસોજ વિસ્તારમાં પણ અમે ટચમાં છે. ત્યારના ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનના કન્સર્ન ડિપાર્ટમેન્ટ સાથે ટચમાં છે. હાલ આપ જોઈ શકો છો કે જે ઉપરવાસમાં જે પાણી પડી રહ્યા છે એ વોટરશેડમાંથી સીધો વડોદરામાં આવવાની છે. અને વડોદરાની માં આવે એટલે અમને પ્રતાપપુરામાં પહેલાં અમે ફિટ કરીએ છીએ અને પ્રતાપપુરાની ગેટ્સને પણ અત્યારે ખુલ્લું રાખવામાં આવ્યું છે, જેથી કરીને પાણી 3 થી 4 કલાક પછી લગભગ 4 થી 6 વાગ્યાની આજુબાજુ એ પાણી વડોદરાથી નીકળી જશે. હાલ ચિંતાજનક સ્થિતિ નથી. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર વડોદરા ખાતેથી મળી રહ્યા છે. વડોદરામાં વધુ એકવાર નશાનો કારોબાર ઝડપાયો છે. આ સમાચાર વડોદરાથી મળ્યા, જ્યાં વડોદરામાં રેલવે મેમુ કાર શેડમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે. આ ઘટના વડોદરા ખાતેથી સામે આવી. કાર શેડના બંધ ઓરડીમાંથી વિદેશી દારૂનો જથ્થો છે તે મળી આવ્યો છે. ત્યારે જથ્થો મળતાની સાથે જ હવે પોલીસે કામગીરી હાથ ધરી છે. રેલવે પોલીસ, એલસીબી પોલીસે પણ કામગીરી કરી અને દારૂ ઝડપી પાડ્યો છે. 250 થી વધુ પેટી દારૂ હોવાની માહિતી મળી હતી અને એલસીબીએ આ કામગીરી કરીને દારૂ ઝડપી પાડ્યો છે. ગુનામાં રેલવેના કર્મચારીની સંડોવણી હોવાની આશંકા હાલ સેવાઈ રહી છે. ત્યારે આ મામલે હવે એલસીબી પોલીસ સહિતની ટીમોએ કામગીરી હાથ ધરી છે. વડોદરા રેલવે મેમુ કાર શેડમાંથી આ વિદેશી દારૂની ઘટના બનતા હવે લોકોમાં ચર્ચા જાગી છે. કાર શેડમાં બંધ ઓરડીમાંથી આ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં 250 થી વધુ વિદેશી દારૂની બોટલો છે તે કબજે કરવામાં આવી છે. વડોદરા રેલવે એલસીબી પોલીસે આ કામગીરી કરી. રેલવે એલસીબીએ 250 થી વધુ પેટી દારૂ ઝડપી પાડ્યો.
ગુજરાત હાઈકોર્ટના 14 જજોની બદલી થતા એડવોકેટ એસોસિએશન દ્વારા હડતાલ કરવામાં આવી હતી। ત્યારે આજે પણ એડવોકેટોએ ચુસ્તપણે હડતાલનું પાલન કર્યું હતું। જોકે ટૂંક સમયમાં હડતાલોની અંત જલ્દી આવશે તેવી શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી છે। મહેસાણા જિલ્લામાં યુવતીઓને ભગાડી અને પ્રેમ લગ્ન કરતા યુવાનો સામે ઘણા લાંબા સમયથી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, પરંતુ ગુજરાત સરકાર દ્વારા ભાગીને પ્રેમ લગ્ન કરતા અને તેની નોંધણી યુવક યુવતી રહેતા હોય ત્યારે લગ્નના બદલે અન્ય સ્થળોએ સ્થાનિક તંત્રની મિલીભગતથી લગ્નની નોંધણી કરવામાં આવે છે। આ પ્રકારના પ્રેમ લગ્નની નોંધણીમાં વિરોધમાં આજે મહેસાણા ખાતે જનક્રાંતિ મહારેલીનું આયોજન કરાયું હતું। એસપીજી અને પાટીદાર સમાજની સંસ્થાઓ દ્વારા આ અંગે અનેકવાર ઝુંબેશ પણ ચલાવવામાં આવી છે। ત્યારે આજે જનક્રાંતિ મહારેલીમાં ખાસ ભાજપ, પાસ અને કોંગ્રેસના અગ્રણીઓ જોડાયા હતા। પ્રેમ લગ્ન કાયદામાં સુધારો લાવવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ગુજરાતભરમાં જનજાગૃતિ લાવવા માટે આ જ પ્રકારે પ્રેમ લગ્નના કાયદામાં સુધારો લાવવા માટે રેલીની યોજના બનાવી હતી। સાથે જ રેલીમાં આ જાહેરાત કરવામાં આવી કે પ્રેમ લગ્ન થશે તો તેને જાયદાદમાંથી બેદખલ કરવામાં આવશે। દીકરીના લગ્ન નોંધણીમાં કાયદામાં ફેરફાર કરવા માટે સરકાર પાસે માંગણી કરતી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માંગણી એવી છે કે દીકરીના લગ્નની નોંધણી પોતાના વિસ્તાર એટલે પોતાના આધાર કાર્ડમાં બતાવેલા સરનામા ઉપર જ થાય। બીજી બાબત એ છે કે દીકરીના માતા પિતાને 45 દિવસ પહેલા જાણ કરવામાં આવે અને જે સમગ્ર ગુજરાત અને દેશમાં જે ખોટી રીતે નોંધણીઓ થઈ રહી છે, અમુક ગામો એવા છે કે જેમાં ગામની વસ્તી 900 ની છે અને 1800 લગ્નની નોંધણી થઈ છે, તો આવા પ્રેમ લગ્નના નામે થતા ખોટા છેતરપિંડીના જે બનાવો બની રહ્યા છે એને રોકવા માટેના સરકાર કાયદો બનાવે। મહેસાણા ઉત્તર ગુજરાત કરતા સૌરાષ્ટ્રમાં વધારે પ્રશ્નો એવા છે કે પૈસાવાળી દીકરીઓ, પૈસાવાળા ઘરની દીકરીઓને ખાસ કરીને ટાર્ગેટ બનાવો અને એ દીકરીઓને ટાર્ગેટ બનાવીને લગ્ન જાળમાં ફસાવી અને પછી એને પ્રોપર્ટીમાં ભાગ માંગવો, પછી એને પ્રોપર્ટીમાં ભાગ માંગવાની ના પાડે તો એને હેરાન પરેશાન કરવી અને પછી છૂટાછેડાના નામે પણ પૈસા પડાવવાના જે આ છેતરપિંડીના જે ધંધા ચાલી રહ્યા છે ગુજરાતની અંદર, એના વિરોધમાં ખાસ કરીને આ એક જનક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। મહેસાણામાં આંગણવાડીની ભરતીને લઈ કર્મચારીઓ રાતનું ઉજાગરો કરી રહ્યા છે। મહેસાણા મામલતદાર કચેરીમાં કર્મચારીઓએ ઉજાગરો કરી રહ્યા છે। છેલ્લા 5 દિવસમાં પ્રતિદિન અંદાજે 500 અરજીઓ આવી રહી છે। 30 ઓગસ્ટ સુધી આંગણવાડી ભરતી માટે છેલ્લી તારીખ હતી। 2019ના પરિપત્ર મુજબ મામલતદારશ્રીએ દાખલો આપવાનો થતો હતો, એટલે છેલ્લા 1 મહિનાની અંદર શહેરી મામલતદાર કચેરીમાં 1315 દાખલા નીકળ્યા અને ગ્રામ્યમાં 1626 દાખલા નીકળ્યા આખા મહિના દરમિયાન, અને છેલ્લા 5 દિવસમાં શહેરમાં 474 દાખલા નીકળ્યા અને ગ્રામ્યમાં 586 દાખલા નીકળ્યા। એ જે 5 દિવસમાં રાત દિવસ ઉજાગરો કર્યો છે ઓપરેટરોએ, નાયબ મામલતદારે, શનિ રવિની રજા પણ અમારી કચેરી ચાલુ રાખી અને ગણેશ ચતુર્થીના દિવસે પણ અમારી કચેરી ચાલુ રાખી। ભાવનગરમાં કલેક્ટર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ મનીષ કુમાર બંસલ સરકારી કચેરીઓની મુલાકાત લઈ રહ્યા છે। ત્યારે આજે કલેક્ટર જેસર તાલુકાના શાંતિનગરમાં સરકારી કર્મચારીઓની અને કચેરીઓની મુલાકાતે પહોંચ્યા હતા, તેમજ મોડા આવતા કર્મચારીઓને નોટિસ ફટકારવી અને સમયસર હાજર રહેવાની સૂચના પણ આપી છે। રાજકોટમાં ધોરાજી નગરપાલિકાના ડોર ટુ ડોર ટીયર વાહનો ખખડધજ હાલતમાં જોવા મળ્યા છે। જોકે વાહનોના કોન્ટ્રાક્ટરે પ્રાઇવેટ કંપનીને દીધેલો હોવા છતાં ટીયર વાહનો છે તેની સારસંભાળ લેવામાં નથી આવતી। સાથે જ હવે આક્ષેપ થયા છે કે આ વાહનો ભંગાર હાલતમાં છે, ત્યારે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહી કરાય તેવી પણ આપના પ્રમુખે માંગ કરી છે। તેમજ ટીપર જે વાહનો સમયસર ન પહોંચતા હોવાની મહિલાઓ પરેશાન થતા હોવાના પણ રાવો ઉઠી છે। ધોરાજી નગરપાલિકાના જે ટીપર વાહનો છે એની હાલત જોવામાં આવે
તો જાણવા મળ્યા મુજબ છેલ્લા 3 માસથી કોઈ પણ જાતનું તેનું મેન્ટેનન્સ કરવામાં આવ્યું નથી. ટકા ટાયરો છે, અવારનવાર છાસવારે રોડ રસ્તા ઉપર આદિ ટીપર વાન છે એના ટાયરો ફાટે છે, જેના કારણે અકસ્માતની પૂરતી સંભાવનાઓ છે. ધોરાજી નગરપાલિકાના શાસકો પ્રાઇવેટ કંપનીને ડોર ટુ ડોર કચરા નિકાલના કોન્ટ્રાક્ટ આપી દીધા બાદ એસી ચેમ્બરોમાં બેસી રહે છે. સ્થાનિકે કેવી કામગીરી થાય છે, વાહનોની હાલત કેવી છે એ જાણવા માટે કે એને દુરસ્ત કરવા માટે કોઈ તસ્દી લેવામાં આવતી નથી શાસકો દ્વારા. ડોર ટુ ડોર ગાડી 2 મહિનાથી મારી ગાડી બંધ છે. હું બપોરે જાઉં, બપોરે પબ્લિક મળે ખોટી રીતે જાય, બપોરે 2 વાગે એટલે પબ્લિકને તકલીફ થતી હોય નાખવામાં, કે બપોરે સુતા. કેટલી ગાડીઓ બંધ છે? હાલ 3 થી 4 ગાડી બંધ છે. મારી ગાડી 2 મહિનાથી બંધ છે. બીજી ગાડી કેટલા સમયથી બંધ છે? બીજી એક છે 2 મહિનાથી, બીજી 2-3 દિવસ છે. બીજી 2-3 ગાડી બંધ છે. ગાડીઓના ટાયર નબળા છે? ટાયર નબળા અમુક ગાડીના છે, અમુક ફાઈટા છે, એ બધા પ્રશ્ન છે. 3 ગાડી ટોટલ બંધ છે. કેટલા સમયથી? 2 મહિનાથી બંધ છે. 2 મહિનાથી. બીજી કેટલી ગાડીઓ નબળી હાલતમાં? ટાયર ને કેટલાય ઘણી ગાડીઓના ફેલ છે. કોન્ટ્રાક્ટર દ્વારા કઈ ધ્યાન દેવામાં નથી આવતું? એ કોન્ટ્રાક્ટર કે કોઈ ધ્યાન નથી દેતું. વડાપ્રધાન મોદીના માતા વિશે કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવેલી કથિત અપમાનજનક ટિપ્પણી બાદ હવે દેશભરમાં ફાટી નીકળેલા વિરોધની આગ હવે ગુજરાત સુધી પહોંચી છે. રાજ્યભરમાં ભાજપના કાર્યકર્તાઓએ કોંગ્રેસ વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજ્યું હતું અને પુતળા દહન કર્યું હતું. રાજકોટમાં ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલયની બહાર જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારે કોંગ્રેસ પણ ભાજપના વિરોધનો પ્રત્યુત્તર આપી અને વિરોધની સાથે વિરોધ કરી રહી છે. જે પ્રકારે કોંગ્રેસ આજે તૂટી રહી છે, હતાશ છે અને એની નેતાગીરીમાં એના જ લોકોને વિશ્વાસ નથી, એવા સમયે હતાશ થયેલા આ કોંગ્રેસી નેતાઓ જે બેફામ ભાષામાં ઉપયોગ કરે છે એની સામેનો આક્રોશ વ્યક્ત કરવા માટેની આજનો કાર્યક્રમ હતો. ખૂબ ઉગ્ર વિરોધ નોંધાવવો પડે એવી જ ઘટના છે, કારણ કે માતૃશક્તિ, કોઈ પણ માતૃશક્તિની વિરુદ્ધ અભદ્ર ભાષામાં ટિપ્પણી કરવી એ ખૂબ ખરાબ બાબત છે. એ પોતાની માનસિકતા છતી કરે છે અને તો વડાપ્રધાનના માતુશ્રી માટે બોલવાની વાત છે. આ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં ન આવે. ભારતીય જનતા પાર્ટીનો આજે એક કાર્યકર્તા આ વાતનો ઉગ્રતાથી વિરોધ કરે છે અને એટલે જ અમે કોંગ્રેસ કાર્યાલય પાસે જઈ અને આ વિરોધ પ્રક્રિયા કરી છે. અને બિહારના જે કોઈ પણ આ બોલ્યું હોય અતિ નિંદનીય બાબત છે. જે દેશની નારી શક્તિનું અપમાન છે. એક બાજુ અમે ભારત માતા કી જય બોલીએ અને સામે આ પ્રકાર જ્યારે સ્ટેટમેન્ટો આવે ત્યારે અત્યંત દુઃખની લાગણી પહોંચે છે. ગુજરાતના સપૂત, ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ વિશે જ્યારે આ પ્રકારની અભદ્ર ટિપ્પણી કરવાની ત્યારે ગુજરાતના કાર્યકર્તાઓમાં તીવ્ર આક્રોશ છે. આજે પ્રબળ રોષ દેખાવ જોવા મળ્યો. જે રીતે અમે કોંગ્રેસના કાર્યાલય જઈ અમારી લાગણી પ્રદર્શિત કરી, અમે સંસ્કારિતા નથી છોડી, અમે કોંગ્રેસના કહીએ છીએ તે માફી માગો, પરંતુ રાહુલ ગાંધી અડિયલની જેમ માફી માગતા નથી. વંદનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માતૃશ્રી વિશે જે અભદ્ર ટિપ્પણી કર્યો છે તે લાંછનરૂપ કિસ્સો છે. કોંગ્રેસને, વિરોધ પક્ષના નેતાને કોઈને સોંપતું નથી. મોદી સાહેબ નહીં પણ કોઈ પણ બેન હોય, કોઈ પણ માતા હોય એના વિશે કોઈ અભદ્રની ટિપ્પણી કરવી અયોગ્ય છે. એને વારસામાં જે સંસ્કાર મળ્યા છે એ બતાવતા હોય એવું પ્રથમ દ્રષ્ટિએ દેખાય છે. અમદાવાદમાં નિકોલ વિસ્તારના રહીશો થોડા દિવસો પહેલા ખરાબ રસ્તાઓ, ઉભરાતી ગટર તેમજ પાણીની સમસ્યાનો નિકાલ થઈ રહ્યો છે. 24 કલાક કોર્પોરેશનના અધિકારીઓ દિવસ અને રાત જોયા વગર કામગીરી કરી રહ્યા હતા, પરંતુ ફક્ત એક જ વરસાદે જ આ તમામ લોકોના કામ ઉપર સવાલો ઉભા કરી દીધા છે. કોર્પોરેશનના વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાનો છેડ ખોલી દીધો છે. નિકોલ વિસ્તારમાં હરિદર્શન 4 રસ્તા પાસે ફરી એક વખત પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે અને અહીંથી નીકળતા લોકોને પારાવાર હાલાકી પડે છે. વરસાદમાં અહીંયા સુધી ફૂલ પાણી ભરાઈ જાય, એના પછી કાલે બધા કસ્ટમર પડે, ગાડીઓને બધી ગાડીઓ અંદર જતી રહે. આ બધું થોડી ચાલે. અહીંયા બહુ બધું નુકસાન થયું. કાલે જેટલા જણા આવ્યા ને બધા પડ્યા છે અહીંયા. ના, આ જ્યારથી આ બનવા ચાલુ થયું, બાકી અત્યાર સુધી કંઈ નહીં થતું. આ જ્યારથી આ બનવા ચાલુ ત્યાં પછી થયું છે જોરદાર. કાલે તમે આવો તો આખું અંદર જ હતું બધું. જેટલા જણા અહીંથી ગયા કાકાજી બધાને અમે લોકો કાલે ઉપાડેલા છે. અત્યારે બધા ખાડા ચાલુ છે, ખાડા ખોદવાનો. બહુ પાણી બહુ ભરાય છે અહીંયા. કાલ વરસાદ હતો, બહુ પાણી ભરાઈ ગયું હતું. અહીંયા 2-3 બાઇકવાળા પડી ગયા હતા. અહીંયા લોકોની ગાડીઓ ફસાઈ ગઈ હતી.
બહુ મુશ્કેલથી અમે લોકોએ બધા ભેગા થઈને મદદ કરીને કાઢ્યા એમને. બહુ જ પાણી ભરાય છે ખાડા કર્યા પછી. નુકસાન કેટલું છે ગાડીઓને? નુકસાન બધા ગાડીઓને નુકસાન થયું છે. કોઈકની ચેસીસ તૂટી ગઈ, કોઈકને નીચે બરગદ તૂટી ગયું છે. દુકાનમાં ગ્રાહકો આવે છે કે નહીં? ના, ગ્રાહકો ક્યાંથી આવે? બધી જગ્યાએ પાણી ભરેલું હોય, ક્યાંથી આવે ગ્રાહક? વિકાસ તો નિકોલ નરોડાનો આ નવો જે વિસ્તાર ડેવલપ થયો છે ક્યારનો ઝંખી રહ્યો છે. પબ્લિક બી એટલી વધી રહી છે, પણ સામે વિકાસના નામે ખાલી રોડ બનાવી દેવાના. આ રોડ 6-8 મહિના પહેલાં જ બન્યો હતો, એ પછી ફરીથી અત્યારે મોદી સાહેબ આવવાના હતા એટલે એના પહેલાં ફરીથી પાછો બનાવ્યો. આરસીસી રોડની અહીંયા જે ફૂટપાથ છે એ ફૂટપાથમાં આરસીસી કરવાની જગ્યાએ અત્યારે બ્લોક બનાવી રહ્યા છે. સામેની સાઈડે જો બ્લોકનું કામ કેટલું વધારે ઓછી જગ્યામાં, આ બાજુ દુકાનો છે, બધું છે, પાર્કિંગના હિસાબે આ જગ્યાને સ્પેસ વધારે આપવો જોઈએ. કાલ ઉઠીને અહીંયા જો કોઈ પાર્કિંગ કરશે તો ટોઈંગ કરીને લઈ જશે, પબ્લિકને અને પોલીસને ઘર્ષણ થશે. આ જગ્યા પડી છે તો અહીંયા પાર્કિંગ માટે આપવી જોઈએ. એ વિકાસના નામે વાતો કરીએ તો વિકાસ સારો થઈ રહ્યો છે, પણ વિકાસમાં આવી રીતે ખાડા કરીને જતું રહેવાનું, 2 મહિના પછી આ ફરીથી પાછું તોડવાનું, ફરીથી બનાવવાનું, એ જ પ્રોસેસ આ લોકો કરી રહ્યા છે. મહેસાણાના ખેરાલુમાં ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. જ્યારે રસ્તાઓ પર પડેલા મસમોટા ખાડાઓને કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ખેરાલુ નગરપાલિકા દ્વારા યોગ્ય ધ્યાન ન અપાતો હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે. આ સાથે રોષ પણ વ્યક્ત કર્યો છે. તંત્રની ઘોર બેદરકારીથી સ્થાનિકો તેમજ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. રોડની વાત કરીએ તો સમગ્ર ખેરાલુ નગરની અંદર તમામ રોડ ઉપર મોટા ખાડા પડેલા છે. તમામ રોડ રિપેર નવા કરવાની ખરેખર જરૂર છે, બરોબર. હવે અત્યારે જે ભાદરવીનો મહામેળો ચાલી રહ્યો છે તો ભાદરવી પદયાત્રીઓને પણ બહુ તકલીફ પડી રહી છે, કારણ કે હાઈવે ઉપર પણ એટલા ખાડા છે. એટલા જ આપણા નગરની અંદરના બજાર ગણો, મુખ્ય બજાર ગણો, અથવા તો કોઈ પણ નગરના કોઈ પણ એરિયા ગણો, દરેક જગ્યા ઉપર એક ખાડા રાજ બની ગયું છે. નગરપાલિકાની અંદર 7 કરોડની ગ્રાન્ટ આવેલી અને એમને રિંગ રોડ બનાવવામાં રસ છે, પણ નગરજનો માટે ખાડા પૂરવામાં એમને કોઈ રસ લાગતો નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ વચ્ચે રોકાણકારો સુરક્ષિત સંપત્તિ તરફ વળી રહ્યા હોય તેવું સામે આવ્યું છે. રાષ્ટ્રીય રાજધાની સોનાના ભાવની ટોચે પહોંચી ગયા છે, ત્યારે ચાંદીના ભાવ તેના સર્વકાલીન ઉચ્ચ સ્તર પર પહોંચી ગયા છે. 1,20,000 પ્રતિ કિલોગ્રામ પર ચાંદીનો ભાવ યથાવત રહ્યો છે. આ અંગે જ્વેલર્સ વેપારીઓએ જણાવ્યું હતું કે નબળો યુએસ ડોલર, ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો થવાથી જે આક્ષેપો છે અને ટેરિફના સંબંધિત વર્તમાન ઘટનાક્રમો છે તેના કારણે ભાવમાં વધારો થયો છે. રોકાણકારો સુરક્ષિત સંપત્તિ તરફ, જેમાં ગોલ્ડ, ચાંદી અને બિસ્કિટની ખરીદી કરી રહ્યા છે. બધા જે ટેન્શનનો માહોલ જ્યારે વર્લ્ડમાં ક્રિએટ થાય છે ત્યારે હંમેશા ગોલ્ડનો રેટ વધ્યો છે. તે અને એની અંદર પ્લસ અત્યારે જે રીતે ટેરિફનો જે ઇન્ડિયા પર અત્યારે લગાવ્યા છે, એવી રીતે અલગ અલગ કન્ટ્રીઝમાં પણ જે ટેરિફનો જે વધારો કર્યો છે યુએસએ, તો આ એક માહોલ, એક ટેન્શનનો માહોલ આખી એક ઊભો થયો છે. અને તેના થકી હંમેશા સેફ હેવન તરીકે લોકો ગોલ્ડને માને છે. કરન્સીને છોડીને લોકો પછી આમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે, ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. એટલે સોનાનો રેટ તો વધતો જ જવાનો છે અને હજી પણ સ્ટ્રોંગ થશે આમાં, તે રીઝન મેઇન છે આમાં. ગુજરાત હાઈકોર્ટના 14 જજની બદલી થયા બાદ એડવોકેટ એસોસિએશને હડતાળની જાહેરાત કરી હતી. ગુજરાત હાઈકોર્ટની અંદર હાલ પણની જે સ્થિતિ છે તે સ્થિતિ પણ હાલ હડતાળની જ છે, કારણ કે જે એડવોકેટો છે જેમને જે સ્વૈચ્છિક હડતાળનું એલાન કર્યું હતું અને આજે પણ ગુજરાત હાઈકોર્ટની અંદર વકીલોએ હડતાળનું પાલન કર્યું. અમદાવાદ શહેરમાં એમેઝોન કંપનીના 40 લાખથી વધુના મોબાઈલ અને પાર્સલ ચોરીના જે ઘોટાળાનો પર્દાફાશ પોલીસે કર્યો છે. આરોપી મોહમ્મદ સબીર મુનસરીએ 8 વર્ષથી એમેઝોનમાં નોકરી કરી હતી અને તેમણે 14 જુલાઈએ ડિસ્પેચ થયેલા
164 મોબાઈલ અને 42 પાર્સલની ચોરી કરી હતી, જે હવે પકડાઈ ગઈ છે। પોલીસે આરોપીના ઘરેથી 114 મોબાઈલ ફોન અને 41 પાર્સલ જપ્ત કર્યા છે। આરોપીએ 50 મોબાઈલ ફોન વેચી નાખ્યા હતા અને જે પૈસા મળ્યા તેને પોતાની જીવનશૈલીમાં વાપરી નાખ્યા હતા। હાલ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે। 164 જેટલા મોબાઈલ અને 42 જેટલા અન્ય પાર્સલ હતા। એ તમામ પાર્સલ કોઈ ઈસમ દ્વારા તફડંચી કરેલી છે અને એમણે શકમંદ તરીકે એમના જે ડિલિવરી બોય હતા જેનું નામ આપેલું મોહમ્મદ શબ્બાર નાસિર મંસૂરી, જે ભૂતની આંબલી આસ્ટોડિયા ખાડિયા પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી છે। તો સદર બાબતમાં તપાસ કરતા આ આરોપી જે છે એની અમે ધરપકડ કરેલી છે અને એના અનુસંધાનમાં ખાડિયા પોલીસ દ્વારા એના ઘરની સર્ચ કરતા એના ઘરની અંદરથી 114 જેટલા મોબાઈલ અને 41 જેટલા જે પાર્સલ છે એ મળી આવ્યા છે અને આ જે ઘટનાના સંદર્ભમાં જ્યારે તપાસ કરી ત્યારે ખબર પડી કે આ વ્યક્તિ છેલ્લા 8 વર્ષથી એમેઝોનમાં નોકરી કરે છે। ધોળકા અમદાવાદ હાઈવે પર દર વર્ષની જેમ આ વર્ષે પણ અંબાજીના ભક્તોનો પગપાળા સંઘ મોટી સંખ્યામાં જોવા મળ્યો છે। હજારો શ્રદ્ધાળુઓ બોલમાળી અંબેના નાદ સાથે અંબાજી દર્શન માટે પગપાળા ચાલીને જઈ રહ્યા છે। આ યાત્રા દરમિયાન હાઈવે પર ઠેર ઠેર સેવા કેમ્પો ખુલ્યા છે, જે ભક્તોને નાસ્તો, જમવાની સુવિધા આપે છે, ઠંડુ પાણી, શરબત અને રહેવાની વ્યવસ્થા પૂરી પાડે છે। આ અંબાજીના આશીર્વાદથી આ યાત્રા અમે શાંતિથી કરી રહ્યા છીએ તેવું પણ યાત્રાળુઓએ જણાવ્યું હતું। દ્વારકાથી અંબાજી પગપાળા સંઘની શરૂઆત અમે 1993માં કરી હતી। આજે 2025માં 32મા વર્ષમાં અમે મંગલ પ્રવેશ કર્યો છે। અમારા સંઘમાં દર વર્ષે 100 થી 125 સભ્યોની સંખ્યા હોય છે। અત્યારે હાલ અમે ભાત ગામે સેવા કેન્દ્રમાં પહોંચ્યા છે, જે રાજુભાઈ છેલ્લા 3 વર્ષથી અમને સેવાનો લાભ આપે છે અને અમે સેવાનો લાભ લઈએ છીએ। અમે ભાદરવા સુદ સાતમે સંઘ પહોંચશે અને મા અંબાના મંદિરે ધજા ચડાવી પવિત્ર પાવન થઈશું। બોલો શ્રી અંબે માત કી જય। અમે ધોળકાથી અયોધ્યા સિદ્ધનાથ સોસાયટી કલીકુંડ એરિયામાંથી દર સાલ અંબાજી માતાજીનો રથ લઈને ચાલતા પગપાળા સંઘમાં જઈએ છીએ। આ અમારું 32મું વર્ષ છે। રસ્તામાં ઘણા બધા લોકો માતાજીના પગપાળા સંઘના યાત્રિકોને સેવાનો લાભ આપતા હોય છે। એમાં આજે અમે બદરખા રાજેન્દ્રસિંહ ડોડના ત્યાં સેવાનો લાભ રહી રહ્યા છીએ। ખૂબ સુંદર આયોજન છે। અમે 7મા દિવસે અંબાજી પગપાળા સંઘમાં પહોંચી જઈશું। ધોળકા સંઘમાં જે અયોધ્યા મંદિરથી નીકળવી છે, અમે 25-30 વર્ષથી ચાલવી છીએ એક ઘરે અમારી મનોકામના પૂરી કરો છો। અમે આ સંઘમાં રોકાયા છીએ, કેમ્પમાં રોકાયા છીએ। અમે 7 દિવસે પહોંચવી છીએ માતાજીના મંદિરે ધજા ચડાવીને આવી છીએ અને અમે સંઘમાં જઈએ છીએ। 32 વર્ષથી સંઘ જાય છે। બાપા સીતારામ યોગ મંડળ સિગ્નાથ અયોધ્યા સોસાયટી અને બધે અમે કેમ્પમાં સેવા આપીએ છીએ અને અહીંયા જમણવાર છે બદરખામાં અને આટલા વર્ષથી અમે જઈએ છીએ। ભાદરવી પૂનમે હર વખતે ભક્તો લગભગ 5 થી 7 હજાર ભક્તો ચાલતા નીકળતા હોય છે। એમના માટે અમે નાવા ધોવાની, જમવાની તથા કોઈને કંઈ તકલીફ પડી હોય, મેડિકલ ઇમરજન્સી હોય તો એની બી સુવિધા અમે પૂરી પાડતા હોઈએ છીએ। દર વર્ષે ભાદરવી પૂનમે ભક્તો એમની ભાવના પૂરી કરવા માટે, માતાજીના દર્શન કરવા માટે 5 થી 7 હજાર ભક્તો ચાલતા નીકળતા હોય છે। એમની સેવા માટે શ્રી નીલકંઠ મિત્ર મંડળ છેલ્લા 17 વર્ષથી આ કામ કરી રહ્યું છે અને અમે આવનારા બધા વર્ષો માટે આગળ તત્પર રહીશું આ સેવા પૂરી પાડવા માટે। બાવળા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા અંબાજી મંદિર પગપાળા જતા ભક્તો માટે વિશેષ સલામતી અભિયાન શરૂ કરાયું છે। આ અભિયાનમાં હજારો શ્રદ્ધાળુઓને રાત્રે અકસ્માતથી બચવા માટે રેડિયન્સ જેકેટ આપવામાં આવે છે। આ રેડિયમની જેકેટથી જે વાહનોની સાથે જે રસ્તા પર નીકળતા લોકો છે તેમને રાત્રિ દરમિયાન પણ આ લોકો દેખાય છે। માર્ગ સલામતીની જાગૃતિ માટે પુસ્તિકાનું પણ વિતરણ કરાયું હતું। દર વર્ષે પદયાત્રીઓ અકસ્માતનો ભોગ બને છે, જેને ધ્યાનમાં રાખી ARTO અધિકારી હાર્દિક પટેલ અને સ્ટાફ દ્વારા આ સેવાકીય પહેલ કરી હતી। યાત્રાળુઓને રોડ સલામતીની માહિતી આપી હતી અને રિફ્લેક્ટર જેકેટ પહેરાવીને તેમની સુરક્ષા માટે શુભેચ્છા પાઠવી હતી। ત્યારે જે શ્રદ્ધાળુઓ રસ્તા પર અકસ્માતનો ભોગ બને છે તેને ધ્યાનમાં લઈ આ પહેલ શરૂ કરવામાં આવી છે। તેઓને રેડિયમ જેકેટ આપવામાં આવ્યું કે જેના કારણે રાત્રિના સમયે પણ જે વાહન ચાલક છે તેમને આ લોકો દેખાય, જેના કારણે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને, અકસ્માતની ઘટના ન બને તે માટે ARTO દ્વારા આ જે સુંદર પહેલ છે તે કરવામાં આવી છે। ત્યારે મોટી સંખ્યામાં અંબાજી જતા જે શ્રદ્ધાળુઓ છે તે હાલ રસ્તા પર પગપાળા યાત્રા કરી રહ્યા છે અને આ પગપાળા યાત્રામાં અકસ્માતની ઘટનાઓમાં પણ વધારો થતો હોય છે।
ત્યારે તેઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી ARTOએ આ ખાસ પહેલ કરી છે, જેના કારણે લોકોમાં પણ સુરક્ષાની જે જાગૃતિ છે તે વધી રહી છે। ત્યારે હાર્દિક પટેલ જેઓ ARTO અધિકારી છે, તેમની સાથે જ તેમનો સ્ટાફ પણ આ કાર્યમાં જોડાયો છે। હાર્દિક પટેલે સેવાકીય કાર્ય કર્યું છે અને જેમાં તમામ શ્રદ્ધાળુઓને જે રેડિયન્સ જેકેટ છે તે પહેરાવ્યું છે। આ સાથે જ આ સુંદર પહેલથી અકસ્માતોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો। સાથે જ જે પગપાળા યાત્રા કરી રહ્યા છે આ યાત્રાળુઓની પણ સુરક્ષા વધી છે। સાથે તેઓને પણ આજે માહિતી આપવામાં આવી, ટ્રાફિકના નિયમો સમજાવવામાં આવ્યા અને રોડ પર અકસ્માતો ન થાય તે માટે ખાસ જોગવાઈ છે અને તેને લઈ તેઓને રેડિયમ જેકેટ પણ આપવામાં આવ્યું છે। સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। રાજકોટના જસદણ શહેરની મુલાકાતે પ્રવીણ તોગડિયા પહોંચ્યા છે। કાર્યકરોના જે શુભેચ્છાભેર મુલાકાત પર પહોંચ્યા હતા અને સાથે જ કાર્યકરો દ્વારા વાજતે ગાજતે ઢોલ અને ઉષ્માભેરી સ્વાગત પણ કરવામાં આવ્યું છે। ત્યારે કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોમાં જે મુલાકાતને લઈ ઉત્સાહ જોવા મળ્યો હતો। અમદાવાદ પાછા જતા અહીંયા રોકાવાનું થયું। ઠેક ઠેકાણે દ્વારકા, રાણાવાવ આ બધી જગ્યાએ બધાને મળતા અને ઠેક ઠેકાણે હનુમાન ચાલીસા ચલાવીને લોકોની સેવા કરવાનો બધાને સંદેશ આપ્યો છે। કંઈ પૂછો તો પૂછો। ખાસ કરીને જે રીતના હિન્દુના 3 બાળકની વાત કરી, સારી વસ્તુ છે ને। એક સાધુ થાય કે એક લશ્કરમાં જાય તે ઘર માટે રહે ને। હાલ મેટ્રો 10 માં બસ આટલું જ। વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।